નવેમ્બર મહિનામાં સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાની અને અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં મોટી હલચલ થવાની શક્યતા છે. 1. પહેલું વાવાઝોડું અરબ સાગર અરેબિયન સી. સમય 19 નવેમ્બર બાદ. સંભવિત ઘટના અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા. અસર. તેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. 2. બીજું વાવાઝોડું બંગાળની ખાડી બે ઓફ બેંગોલ. સમય 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી. સંભવિત ઘટના બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવાની શક્યતા. 28 નવેમ્બરથી મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. અસર. આની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે. પવનની ગતિ 80 કિલોમીટર કલાક સુધી ફૂંકાઈ શકે છે અને જો સાયક્લોન બને તો ગતિ વધુ તેજ થઈ શકે છે. વાવાઝોડાની અસર અને ગુજરાતનું હવામાન. ક્યાં અસર થશે? આ સિસ્ટમની અસર છત્તીસગઢ અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. ગુજરાત પર અસર. આના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. 22 નવેમ્બરના રોજ દેશના ઘણા ભાગોમાં અને ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. વરસાદ. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે અને નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.